ઇન્દિરા ગાંધી. કે ઇન્દિરા ગાંધીજી પણ અમારે ત્યાં આવ્યા હતા. કણખાડક છે, રિયાલ છે, ચંપાકલી છે, એવી રીતના આ એક બધી ડિઝાઇનો છે. ઘણા લોકોને ખબર નથી હોતી કે ક્રાફ્ટ કે ડિઝાઇનમાં કેવી રીતના ફેરફાર કરાય. નોર્મલ સાડી કરતાં કેટલી વધારે હોય? 1500 થી કરીને 50,000 સુધીની રેન્જ હોય છે. આપ સૌને મારા નમસ્કાર. ગુડ મોર્નિંગ ગુજરાત. મારું નામ છે આરજે કૃતાર્થ. દરેક બોલિવૂડ મૂવીમાં કે જેમાં એક હીરો હોય એ હિટ હોય અને જેમાં બે હીરો હોય એ સુપર હિટ હોય. આજની જે વાતચીત છે એમાં બે હીરો છે અને બંને સુપર હીરોઝ છે. મારી સાથે સ્ટુડિયોમાં હમણાં સુફિયાનભાઈ અને જુનેદભાઈ છે. અજરક બ્લોક પ્રિન્ટિંગ આ સાંભળ્યું આપણે ઘણીવાર હશે, કદાચ ઘણા લોકોએ જોયું પણ હોય, પણ આના વિષયની 100% ડિટેલ 100% નોલેજ આપણને બિલકુલ પણ નથી. મારી સાથે જે આજે ગેસ્ટ છે એ છેલ્લી 10 પેઢીઓથી આ કામ કરી રહ્યા છે. અને ચલો હું રહેવા દઉં, મારા મગજમાં એક વાત આવી ગઈ હતી પણ મેં કીધું કે થોડી વાર પછી કહીએ સુફિયાનભાઈના મોડે. સુફિયાનભાઈ, સ્વાગત છે. મારો પહેલો પ્રશ્ન તમને એ છે કે છેલ્લી 10 પેઢીઓથી આ કામ ચાલી રહ્યું છે. કેવી રીતે પોસિબલ બન્યું પેઢી દર પેઢી આ કામને આગળ વધારવું અને એ જ બારીકીના સાથે આ કામને આગળ લઈને વધવું? તો એના અંદર જે મારા દાદાજી હતા મોહમ્મદભાઈ, એમને એક એવું ઈચ્છા હતી કે જે લોકો પ્રત્યે રુચિ, જેને કહેવાય ને આપણે રુચિ દર્શાવી, કે જે માણસને ઇન્ટરેસ્ટ ન હોય તો એ કામ ન કરી શકે, પણ જ્યારે એના અંદર રુચિ પેદા થશે ને તો એ ઓટોમેટિક પોતે કામ કરશે. એટલે અમે લોકો, હું જ્યારે 6-7 વર્ષનો નાનો હતો ત્યારથી જ મારા દાદાજીએ બ્લોક કેવી રીતના બને, ડિઝાઇન કેવી રીતના અંદર નાખવાની, એવું બધું શીખવ્યું. તો એના હિસાબે અમને એક રુચિ પેદા થઈ અને આપણા જે વારસાગત જે ક્રાફ્ટ છે એને આપણે આગળ કેવી રીતના એને ફોલોઅપ કરી શકીએ એ વિશે થોડુંક અમને જાગૃતતા આવી એમ. સાચી વાત છે. અચ્છા જુનેદભાઈ, હમણાં પણ ઘણા લોકો એવા હશે કે જેમને આ જે આર્ટ છે એના વિષયમાં વધારે જાગૃતિ ના હોય, ખબર ના હોય કે અચ્છા આને અજરક કહેવાય. તો જરાક સમજાવજો કે અજરક આર્ટવર્ક જે છે, બ્લોક પ્રિન્ટિંગ છે, એ શેને કહેવાય ને કેવી રીતે થતું હોય? અજરક જે છે ને એ એક અરબિક શબ્દ છે. અચ્છા. અને એને રાખીને પ્રિન્ટિંગ થાય, આજરક. એટલે એ પહેલા જમાનામાં કાપડ વિવિંગ વાળા જે કાપડ વણાટ કરે એવી જ રીતના ખત્રી કોમ્યુનિટીએ અજરક ઉપર કાપડ ઉપર પ્રિન્ટિંગ કરવાનું થાય. તો એ પેઢી દર પેઢી જે અજરકનું ચાલતું આવતું હતું એ પ્રમાણે અમારા જે કોમ્યુનિટી વાઇઝ જે પહેરવાશ હતા એ અજરકને પણ પહેરતા હતા. પણ જે ડિઝાઇનો એની જે હતી ને એ જ્યોમેટ્રિકલ પેટર્નની હતી કે જેની અંદર કુદરતી તौर ઉપર ફૂલ હોય, ખારેક હોય અને રિયાલ હોય, એવી બધી ડિઝાઇનો પ્રત્યે જો જુએ એને અજરક કહેવામાં આવે. તો જે લોકો એ પેટર્નોને જોશે તો એ ડિઝાઇન જે છે એ ખીલીને જ બહાર આવે છે. એટલે એ લોકો એક શબ્દ એમના મોઢામાંથી ને કે આ અજરક છે, તો એ પહેચાન છે એની. સાચી વાત છે. સુફિયાનભાઈ, હવે આપણે પહેલા પણ વાત કરી કે આટલી પેઢીઓથી તમે આ કામ કરી રહ્યા છો, તો હું શ્યોર છું કે ઘણી બધી વાર્તાઓ તમારી પાસે કહેવા માટે હશે. અજરક આર્ટની શરૂઆતના માટે હોઈ શકે, કાં તો પછી તમારી ફેમિલીમાં આ આર્ટવર્કના લીધે તમને ઘણા બધા અચીવમેન્ટ્સ પણ મળ્યા હશે, એના વિષયમાં તો કોઈક સરસ મજાના કિસ્સા શેર કરો. તો એનામાં જો એમ ઘણી બધી સ્ટોરીઝ છે અજરક ઉપર, જેમ કે એની ડિઝાઇન્સ ઉપર ઘણી બધી સ્ટોરીઝ છે. જેમ આપણે કહીએ કે કણખારેક છે, રિયાલ છે. તો જે ખારેક છે એ ખારેક ઉપર એનું નામ પાડવામાં આવ્યું છે. પછી રિયાલ છે, પછી ચંપાકલી છે, એવી રીતના આ એક બધી ડિઝાઇનો છે. પછી બીજી જે આપણે સમજી લો ને કે અમારું જે આ કામ છે ને એ 10 જનરેશનથી થાય છે. હવે એ 10 જનરેશનમાં પહેલાં તો શું હતું કે અમે લોકો લોકલ જ કામ કરતા હતા. એટલે કે એક આખી સરસ મજાની સસ્ટેનેબલ એક ચેન હતી. તો એ સસ્ટેનેબલ ચેનમાં જે નોમેડિક લોકો જે છે એ હેન્ડ સ્પિનિંગ કરતા હતા. પછી એ જે આપણે દોરો બનાવીને એ લોકો પછી વીવર્સને આપે. વીવર્સ લોકો જ્યારે વિવિંગ કરે, વિવિંગ કરીને એ લોકો ખત્રી લોકોને આપતા.
તો ખત્રી અમે લોકો એના ઉપર પ્રિન્ટ કરી અને જે માલધારી લોકો છે, રબારી છે, હાલેપુત્રા છે, એ બધા માલધારી લોકોને અમે એ અજરખ બનાવીને આપતા હતા. તો એક વખત એવું થયું કે ત્યાં આપણે અમે પહેલાં શું હતું કે પગે જતા હતા, પગે બની એરિયામાં માલ વેચવા જતા હતા. તો જે અમારું જે ટર્ન પોઈન્ટ આવ્યું ને એ ત્યાંથી આવ્યું હતું કે જ્યારે સમજી લો ને કે દાદાજી સાથે એક બીજા પણ મિત્ર હતા, એ જતા હતા. તો એક આપણે રંધાવા સાહેબ એક કલેક્ટર હતા, એ લોકોએ એમને પૂછ્યું કે શું છે કાપડમાં, કારણ કે આમ પોટલી બાંધીને જતા હતા વેચવા. ત્યારે એમણે પૂછા કરી કે આ શું છે ને શું વેચો છો તમે? તો એ લોકોએ કીધું કે અમે આ બધું નેચરલ ડાયઝથી બધું કાપડ વેચીએ છીએ. તો એ લોકોએ એમ કીધું કે આ તો બહુ સરસ છે, કેમ કે ઓર્ગેનિક જે કલર છે એ ટાઈમ ઘણા સમય પછી ફરીથી ચાલુ થયું હતું. તો એ જે ઓર્ગેનિક જેમ કે હળદરનું પીળું કલર છે, ઇન્ડિગોનું બ્લુ કલર છે, રસ્ટ આયરનનું કાળું કલર છે, મજીઠના મૂળિયાનું ઓરેન્જ કલર છે, એ બધું અમે કાપડમાં બનાવતા હતા. તો ત્યાંથી શરૂઆત થઈ. તો એ શરૂઆતમાં સમજી લો ને કે એમના એક ફ્રેન્ડ હતા બ્રિજ મોહન ભસીન કરીને, એ અમારા પાસે આવ્યા અને અમારી પાસે આવીને એ લોકોએ અમને સમજી લો ને કે કેવી રીત આ બધું પ્રોસેસ જાણી કે કેવી રીતના બને છે. તો પપ્પાએ એમને બતાવ્યું કે આ 16 દિવસની પ્રોસેસ થાય છે ને 16 દિવસમાં આ બધું બને છે. તો એમને ઇન્ટરેસ્ટ થયો. તો ત્યાંથી ગુર્જરી સાથે માર્કેટો શરૂ થઈ અને ઘણી બધી અલગ અલગ જગ્યાએ ફેલાવો આપણું થયું અજરખનું. સાચી વાત છે. મિત્રો, યાદ છે તમને મેં એપિસોડની શરૂઆતમાં એવું કહ્યું હતું કે મને કંઈક વાત કહેવાની ઈચ્છા થઈ રહી છે, પણ હું જરાક પછીથી કહીશ. એ વાત એ છે, કિસ્સો છે ઇન્દિરા ગાંધી. ચલો આગળનું તમે જ બોલી દો, શું છે કિસ્સો? ઇન્દિરા ગાંધી એ મારા દાદાજી ના સમયમાં સમજી લો ને કે ઇન્દિરા ગાંધીજી પણ અમારે ત્યાં આવ્યા હતા અને મારા દાદાજીએ એક સરસ મજાની સાડી બનાવી હતી ઇન્દિરા ગાંધી માટે, જે ઘણા સમયથી એ લોકોએ એમણે પહેરી હતી. બરાબર. તો હવે ઇન્દિરા ગાંધીને આ વાત કેવી રીતે ખબર પડી કે અહીંયા કોઈ આવું એક ફેમિલી છે કે જે આટલા જનરેશન્સથી કરી રહ્યું છે? જરાક વિસ્તૃતપણે જો એ સમજાવશો તો મજા આવશે કિસ્સો સાંભળવામાં. એટલે આ જે બ્રજમોહન બસીન સાહેબ સાથે જ્યારે ગુર્જરી ચાલુ થયું હતું ત્યારે અમે તો શું છે કે જે લોકલી કામ કરતા હતા એટલું જ નોલેજ હતું અમારી પાસે કે અમે પ્રિન્ટિંગ કરીએ અને ડાઇંગ કરીએ અને વેચી લઈએ. પછી સાહેબને બુદ્ધિજીવી સાહેબ હતા, તો એમણે એવું વિચાર કર્યું કે આ લોકો આર્ટ્સમાં માહિર છે, માર્કેટ પણ આમની લોકલ બને છે, બટ એમને થોડુંક આપણે જ્ઞાન આપીએ, એક અલગ માર્કેટ આપીએ તો આગળ જતાં એમને કામ લાગશે. તો એ પ્રમાણે ત્યારે NIDના જે ડિઝાઇનરો હતા એમને લઈ કરી અમારી સાથે જોડાઈ કરી અને એની અંદર જયાબેન જેટલી, ગિટ્ટો અને અદિતિ રંજન, અદિતિ એવા બધા જે ડિઝાઇનરો હતા એ અમારે ઘરે 8-8 દિવસ એ લોકો રહેતા હતા અને અજરખનું આ કામ શીખતા હતા, કરતા હતા અને એ માર્કેટ પ્રમાણે વધતા હતા. તો હવે પછી એ લોકો જ્યારે અહીંયાથી પાસ આઉટ થઈ કરી અને ત્યાં એમણે એક્ઝિબિશનના દરમિયાન જે દિલ્હી હાટ ખુલેલ છે તો ત્યાં પણ આર્ટિઝન લોકોને બોલાવી કરી અને ક્રાફ્ટ વેચવામાં સારી રીતે એમણે સપોર્ટ કર્યો. તો એ અગેન્સ્ટ આ જે ગવર્મેન્ટના લોકોને પણ ખબર પડતી કે આ એક સાઈડ કચ્છના એક સિંધ ગામ, સિંધી કહેવાતા પહેલાં, તો એ કચ્છમાં પણ આવી રીતના આર્ટ્સ છે અને ત્યાં પછી આવતા અને બધું આર્ટ્સ પણ જોયું હતું બધી જગ્યાએ, કારણ કે કચ્છની અંદર લગભગ સુધી 18 થી 20 જેવા આર્ટ્સ
છે ત્યાં, બંદેજ છે, બ્લોક પ્રિન્ટિંગ છે, પછી રોગાન આર્ટ્સ છે, એમ્બ્રોઇડરીમાં પણ ઘણી બધી સૂફ એમ્બ્રોઇડરી, આહિર એમ્બ્રોઇડરી, રબારી એમ્બ્રોઇડરી, આ બધી આર્ટ્સ ત્યાં છે, વિવિંગનું બધું, ટાંગલિયા વર્ક. તો આ જે ક્રાફ્ટ પ્રમાણે જે દિલ્હીની અંદર એક શો થતો હતો એ અગેન્સ્ટ લોકો લેવા લાગ્યા અને પહેરવા લાગ્યા, અને જે હસ્તી કોઈ પણ ક્રાફ્ટ્સ પહેરે અને એ ચેનલ ઉપર આવે એટલે લોકો એને વધારે પસંદ કરે. સાચી વાત છે. એટલે એ પ્રમાણે પણ અમારો ક્રાફ્ટ ઘણું આગળ વધ્યું છે. હવે હમણાંના સમયમાં જો અવેરનેસની વાત કરીએ, હવેનો જમાનો એવો છે કે જો તમે ગૂગલ પર નથી તો તમે પછી દુનિયામાં નથી, એ પ્રકારની સિચ્યુએશન છે. તો હવે ઈ કોમર્સ પ્લેટફોર્મની વાત કરીએ, સોશિયલ મીડિયાની વાત કરીએ, ગૂગલની વાત કરીએ, તો એના પર તમારું પ્રેઝન્સ કેવું છે અને શું ત્યાંથી પણ તમને ઇન્ક્વાયરીઝ આવતી હોય છે? તમને ગૂગલ ઉપર ઇન્ટરનેટ પર શોધીને લોકો તમારી પાસેથી ખરીદી કરતા હોય છે? કરતા હોય છે. હા, અમે લોકોએ 2001 પછી જે આપણે ઇન્સ્ટાગ્રામ છે, વોટ્સઅપ છે, એના એકાઉન્ટ બનાવ્યા અને એકાઉન્ટમાં સતત અમે લોકો એક્ટિવ થઈ ગયા કે માર્કેટનું ડાયરેક્શન શું છે એ ખબર નથી પડતી. ખાસ આપણે ક્રાફ્ટ સેક્ટરમાં, કે ક્રાફ્ટ સેક્ટરમાં ક્યારેક ડિમાન્ડ આવે તો ઓચિતા નહીં આવે ને ક્યારેક આપણે બનાવીને માલ રાખી દઈએ તો કોઈ લેવાવાળું ન હોય. તો જે સમય બદલાય છે એ પ્રમાણે આપણે પણ બદલવું જોઈએ. તો એના હિસાબે મેં ઇન્સ્ટાગ્રામ ખોલ્યું મારા નામનું, અને એ ઇન્સ્ટાગ્રામ ખોલ્યું તો એના જે મારા જે ફેમિલી મેમ્બર્સ હતા, જે ફ્રેન્ડ હતા, એ બધા જોઈન્ટ થવા માંડ્યા અને એક મોટું નેટવર્ક થઈ ગયું સરસ મજાનું. પછી અમને એવું થયું કે હવે અહીંયા લોકો દૂર સુધી આપણે આપણા પ્રોડક્ટને કેવી રીતને પહોંચાડી શકીએ, તો એના માટે વેબસાઇટ બનાવવી પડશે આપણને. તો ઈ કોમર્સ અમે લોકોએ વેબસાઇટ બનાવી. પછી સેકન્ડમાં જે વોટ્સઅપ થ્રુ એક આપણે ગૂગલ ડ્રાઈવ આવે છે, એમાં બધા પ્રોડક્ટના ફોટા કાઢી એમાં સેવ કરીને લિંક મોકલાવી દઈએ કે જે સાડીઓ જોઈએ તો સાડીની લિંક મોકલી દઈએ, તો એમાંથી એ લોકો પસંદ કરીને અમને પાછું મોકલે કે અમને આ વસ્તુ જોઈએ છીએ. તો એનાથી ટેકનોલોજી દ્વારા ઘણું સરળ થઈ ગયું એમ. બિલકુલ સાચી વાત છે. અચ્છા, જ્યારે કસ્ટમર્સ તમારી પાસે પહેલી વખત આવતા હોય છે, તમારી જે ક્રિએટિવિટી છે એ જોતા હોય છે, તો એમના મગજમાં ઘણા ડાઉટ્સ પણ આવતા હશે કે આ કેવી રીતે બનાવ્યું, શું આની પ્રોસિજર છે, બાકી સાડીના કરતાં આમાં શું ફરક પડે? તો એવા કયા કયા પ્રશ્નો આવતા હોય છે અને તમે એમને શું સમજાવતા હો છો? એટલે એની અંદર છે ને એક અમારા વર્કશોપની અંદર સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ તો ચાલતી જ હોય છે. બટ પપ્પાએ એક આઈડિયો લગાડ્યો હતો જેની અંદર એક પ્રોસેસ સેટ બનાવ્યો હતો, જેનાથી કરીને જે 16 સ્ટેપ હોય એ બધું બતાવવાનું. કે પહેલાં સફેદ કાપડ હોય, પછી એને હળદ ડાય થાય, પછી એના ઉપર ચૂનો અને ગુંદનું પ્રિન્ટિંગ થાય, પછી એના ઉપર આયરન પ્રિન્ટિંગ થાય, પછી એના ઉપર મડરજીસ પ્રિન્ટિંગ થાય. તો એ જે સેટ છે ને એ એમને બતાડીએ. એના સામે અમારા જે કલર્સના ઇન્ગ્રીડિયન્ટ્સ હોય ને એ રાખીએ અને એ પ્રોસેસના સેટ બતાવી કરી અને લાસ્ટ જે રિઝલ્ટ આવતું હોય ને એ એમને બતાવીએ. તો એની અગેન્સ્ટ એમને નોર્મલી 50% જેવો તો નોલેજ આવી જ જાય કે આ વ્હાઇટ કાપડથી આ એન્ડ સુધી બરાબર એક પ્રોડક્ટ બની ગયો છે. અને એમના વિધાઉટ સ્વાર્થ, મતલબ કોઈ પણ ચાર્જ નહીં, અને એ પ્રમાણે અમે એમને બતાવીએ. અને એના લીધે અજરખને ઓટો એડવર્ટાઇઝિંગ થતી ગઈ કે એ લોકો બીજા 3 લોકોને કહે કે આવી રીતના અજરખનું કામ ત્યાં થાય છે. એ લોકો પણ આવે ત્યારે અમે એમને એ જ પ્રોસેસ બતાવીએ. હમણાં અમે ટેકનોલોજીમાં આવી રીતના કર્યા છીએ કે અમે બંને ભાઈ ને પપ્પા, તો એ જે પણ વિઝિટર્સ, કસ્ટમર્સ કે ગેસ્ટ કોઈ પણ આવતા હોય ને તો મારી પાસે આવે તો હું એમને પ્રોસેસ બતાડું, ભાઈ પાસે આવે તો ભાઈ એમને પ્રોસેસ બતાડે, પપ્પા પાસે આવે તો પપ્પા એમને પ્રોસેસ બતાડે. પછી એ અગેન્સ્ટ અમારા જે ઓર્ડર રહેતા હતા ને પાર્ટીઓના, એમાં થોડુંક ધ્યાન ઓછું થતું હતું. તો પપ્પાએ વિચાર કર્યો કે આવું એક આપણે એક
ડોક્યુમેન્ટરી મૂવી બનાવીએ બરાબર. જેની અંદર બધું આવી જાય, ક્વેશ્ચન આન્સર. અને એ અગેન્સ્ટ પપ્પાએ એક NIDના એક જયમીન મોદી કરીને છે એમની પર વાત કરી અને એક ડોક્યુમેન્ટરી મૂવી બનાવી યુટ્યુબ ઉપર. તો એ જો પછી આ જે પ્રોસેસ હતી ને અમે સમજાવવાની એ ઓછી થઈ ગઈ. અને પછી જે લોકો આવે ને એ એમને ડોક્યુમેન્ટરી મૂવી બતાવી એટલે એ પણ ત્યાં 50% સમજી જાય કે કેવી રીતના આ પ્રોસેસ થઈને એક કલા દેખાય છે. બિલકુલ સાચી વાત છે. સુફિયાનભાઈ, હવે જ્યારે આટલી જનરેશન્સથી કામ ચાલતું હોય તો હમણાંના બિઝનેસીસમાં આપણે જોઈ રહ્યા છે કે જનરેશનલ બિઝનેસમાં સેકન્ડ જનરેશન કે થર્ડ જનરેશન એના પછીની જનરેશનને કોઈ રસ હોતો નથી એ ધંધામાં. તો એ ફેમિલીનો DNA એવો તો કયો છે કે છે આટલી જનરેશન્સથી આટલું સરસ કામ તમે કરી જાઓ છો અને કોઈને એવી ઈચ્છા નથી થતી કે આપણે આને છોડીને બીજું કંઈક એક્સપ્લોર કરવા માટે જઈએ? હા, એટલે આમાં જેમ કે નેક્સ્ટ જનરેશન છે અમારી, એ ખાસ રુચિ ધરાવે છે પોતે એ કામ કરવાની. અને જેમ મેં પહેલાં વાત કરી કે આપણે એને શરૂઆતથી જ રસ આપણે રુચિમાં મૂકશું તો એ ઓટોમેટિક એને રસ લાગશે કામ કરવાનો. જેમ કે અત્યારે શું થાય છે કે પહેલેથી જો આપણે ક્રાફ્ટ વિશે લોકો એટલું રસ નથી લેતા નવી જનરેશન, તો પછી એમ લાગે કે પછી થોડાક મોટા થઈને પછી આપણે ક્રાફ્ટને કરશું તો એ અશક્ય છે. પછી મોટા થઈને એ પાછા નથી આવતા. નાનપણથી જે વસ્તુ શીખવાડવામાં આવે છે ને એ પછી એકદમ ફિટ બેસી જાય છે. અને બીજું જેમ તમે પ્રશ્ન કર્યો હતો ભાઈને કે જે આપણે લોકો સ્ક્રીન પ્રિન્ટિંગ છે કે ઘણા લોકોને ખબર નથી હોતી કે ક્રાફ્ટ કે ડિઝાઇનમાં કેવી રીતના ફેરફાર કરાય, તો એ કેવી રીતના ખબર પડે. તો એમાં એક તો જે ચેલેન્જીસ જે છે ને, એક તો જે આપણા જે નેચરલ ડાઇઝના જે બનેલા વસ્તુ છે ને, એક તો એ થોડુંક લુકિંગમાં ડલ હોય અને એનું તમે પાછળ જુઓ ને તો એ ખબર પડી જાય કે આ હેન્ડ ઇન્સ્પિરેશન, જેમ કે આપણે વુડન ના જે આપણે બીબા લગાડીએ ને આમ પ્રેસ કરીએ એટલે એનું પાછળનું ઇમ્પ્રેશન છે ને થોડુંક હલકું એવું દેખાય. આપણે એને એમ દેખાય કે અહીંયા બ્લોક મારેલા છે અલગ અલગ. જેમ કે એવી જે સ્ક્રીન જે છે કે ડિજિટલ જે પ્રિન્ટ છે ને એમાં એ વસ્તુ નથી દેખાતી, એમાં એકદમ સોલિડ હોય છે. અને બીજું એની એક આખી અલગ સ્મેલ હોય છે. જેમ કે મસ્જિદના મોડિયામાં કે હળદરમાં આપણે જ્યારે એ ઉકાળેલું હોય ને કાપડ તો એની આખી અલગ જ સ્મેલ આવે છે. એનાથી આપણે ઓળખી શકીએ કે આ ઓથેન્ટિક ક્રાફ્ટ છે કે ડુપ્લિકેટ છે. બિલકુલ સાચી વાત છે. તો હવે અજરક આર્ટના વિષયમાં વાતચીત ચાલી રહી છે. આઈ એમ શ્યોર કે તમને હમણાં મન થઈ ગયું હશે કે યાર ઘરમાં એકાદ સાડી અજરક આર્ટવાળી બ્લોક પ્રિન્ટવાળી લેતા આવીએ. જો તમે હમણાં સુધી અજરક આર્ટને એક્સપ્લોર નથી કર્યું તો એક કામ કરો, અમે બ્રેક લઈ રહ્યા છે, એ બ્રેકમાં ગૂગલ કરો. ગૂગલમાં તમને બધું જ દેખાઈ જશે કે આ આર્ટ જે છે એક્ઝેક્ટલી કેવું છે. બ્રેકને પહેલે પાર ઘણી બધી વાતચીત હમણાં બાકી છે. બન્યા રહેજો મારી સાથે બ્રેક કેવું છોર પર તુરંત વાપસ આતે. ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે. આજનો દિવસ કલાકારોથી ભરપૂર છે અને આજના દિવસમાં ક્રિએટિવિટીના વિષયમાં ઘણી બધી વાતચીત કરવાના છે. આપણે સુફિયાનભાઈ અને જુનેદભાઈના સાથે ફરી એક વખત વાતચીતની શરૂઆત કરીએ એના પહેલા એક નાનકડો અહેવાલ છે. હું જો તમને એ પ્રશ્ન પૂછું કે પેઢીઓ પહેલા તમારા પરદાદા શું કરતા હતા તો કદાચ તમને કોઈ જ આઈડિયા નહીં હોય, પણ અમુક એવા નસીબદાર લોકો છે કે જેમને 400 વર્ષ પહેલા એમના પરદાદા શું કરતા હતા, કયા ફિલ્ડમાં હતા એ પણ ખબર છે. આજની વાત છે રિઝવાન ખત્રીની. કચ્છના એક નાનકડા ગામના હસ્તકલાકાર છે અને એ રોગન આર્ટ એમાં એક્સપર્ટીઝ ધરાવે છે. જરાક જુઓ આ સરસ મજાનો અહેવાલ. મિત્રો, આપ જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે રૂમાલ, ચાદર કે કપડા પર કરેલ પેઇન્ટિંગ છે. જે પેઇન્ટિંગ મશીન કે બીબામાં ઢાળીને બનાવવામાં આવ્યું નથી. પણ આ વ્યક્તિ અહીં લોકો સમક્ષ પ્રત્યક્ષ બનાવી પોતાની કળાને દર્શાવી રહ્યા છે.
છે રિઝવાન ખત્રી, કે જે કચ્છના નિરોણા ગામના હસ્તકલાકાર છે અને આ આર્ટને કહેવાય છે રોગન આર્ટ. રિઝવાનભાઈનો એકમાત્ર પરિવાર જ રહ્યો છે જે આ કળાને જીવંત રાખી રહ્યો છે. આ રોગન આર્ટ 400 વર્ષ જૂનું ક્રાફ્ટ છે અને એ ઓરિજિનલ પર્શિયન છે. પર્શિયાથી સિંધમાં આવ્યું અને સિંધથી કચ્છમાં આવ્યું એવું એનું હિસ્ટ્રી છે. આ વર્ષો પહેલાં બ્રાઇડલ વેરમાં બનતું, ગામમાં જ બનતું અને ગામમાં લોકો એને પહેરતા. 2001માં આ આર્ટ લુપ્ત થવાના આરે હતી. ગવર્મેન્ટે એને સપોર્ટ આપી અને આગળ વધારી છે અને હું ઈચ્છું છું કે આ આપણું ઇન્ડિયન આર્ટ જે છે એ લુપ્ત ન થાય એટલા માટે અમે લોકો એક્ઝિબિશન કરીએ છીએ, કોલેજમાં વર્કશોપ બી કરીએ છીએ અને અમારા ઘરે બી લેડીઝ લોકોને શીખવાડીએ છીએ. આ અનોખી ચિત્રકળાના રંગો બનાવવા કે ડ્રોઈંગ કરવું તે ખૂબ દાળ માંગી લે તેવું કાર્ય છે. આર્ટનું મેઇન જે છે કલર જે છે એ 2 થી 3 દિવસમાં લાંબુ પ્રોસેસ કર્યા બાદ કલર બનાવવામાં આવે છે. દિવેલને ઉકાળીને એનું જેલી બનાવવામાં આવે છે. પછી એમાં સ્ટોન કલર્સ, પિગમેન્ટ કલર્સ મિક્સ કરવામાં આવે છે અને એ કલર બનાવવા માટે 2 થી 3 દિવસ લાગે છે. હાથ ઉપર કલરને મિક્સ કરી એનું એક વાયર બનાવવામાં આવે છે અને કાપડ ઉપર ડાયરેક્ટ ફ્રી હેન્ડ કોઈ પણ આરખામણ વગર ડાયરેક્ટ બનાવવામાં આવે છે. એક પેઇન્ટિંગ જે છે નાનામાં નાનું એક પેઇન્ટિંગને 2 દિવસ લાગી જાય છે અને મોટા પેઇન્ટિંગને તો 1 વર્ષ જેટલો પણ સમય લાગી શકે છે. રોગન આર્ટની પેઇન્ટિંગ મેં 1500થી 3 લાખ સુધીની પેઇન્ટિંગ બનાવી છે અને એ વેચાય છે. આ આર્ટને છે ને એક રેર ક્રાફ્ટ છે, માત્ર 1-2 ફેમિલીઝ કામ કરી રહ્યા છે. તો એ આર્ટ એક ખૂણામાં છે, વિલેજમાં પડી છે. એને અમે આગળ લાવવા માટે ઓનલાઈન વર્કશોપ બી કરીએ છીએ, ઓનલાઈન વેચાણ કરીએ છીએ, ઇન્સ્ટાગ્રામ ઉપર અમે લોકો વિડીયોઝ અપલોડ કરીએ છીએ અને સ્ટુડન્ટ લોકો આવે છે અમારી પાસે, એમને અમે લોકો શીખવાડીએ છીએ. इसके बारे में मैंने अपने कॉलेज में एक कोर्स में हमें अदर आर्ट फॉर्म्स में बता रहे थे. सो रोगन आर्ट इज़ वेरी डिफ़िकल्ट एंड इट टेक्स अ लॉट ऑफ टाइम. उसमें बहुत मेहनत जाती है. सो इट वॉज वेरी गुड टू सी लाइव हियर. इट्स वेरी एक्सक्विजिट. ત્યારે કેટલીક મહિલાઓ પણ આ કલા પ્રત્યે રસ દાખવી અને તેને લુપ્ત થતી અટકાવવા પ્રયાસ કરી રહી છે, જે અંતર્ગત રિઝવાનભાઈ અને તેમનો પરિવાર 45 જેટલી મહિલાઓને આ આર્ટ શીખવી રહ્યા છે. હમણાં મેં નિરોણા વિલેજમાં 45 જેટલી બહેનોને આ આર્ટ શીખવાડ્યું છે. એ લોકો મારી સાથે કામ કરે છે. રોગન આર્ટ મને રિઝવાનભાઈએ શીખડાવી અને આ કળા થકી અમે રોજગારી મેળવતા થયા છે. કોરોનાના સમયમાં પણ અમે આ કળા થકી રોજગારી મેળવી અને ગુજરાન ચલાવ્યું છે. આજે અમે આત્મનિર્ભર છીએ અને રિઝવાનભાઈના આભારી છીએ. રોગન આર્ટ અમને રિઝવાનભાઈએ શીખવાડી છે. આ કળા થકી અમે અમારી રોજગારી મેળવતા થયા છીએ. કોરોના કાળ સમય દરમિયાન પણ અમે અમારું આ કળા થકી ગુજરાન ચલાવ્યું હતું અને આત્મનિર્ભર બન્યા છીએ. ભારતમાં બદલાતા સમયની સાથે આ પ્રકારની કેટલીય કળા છે જે લુપ્ત થવાના આરે છે. ત્યારે આવી આર્ટને મહિલાઓ શીખી કંઈક નવો વ્યવસાય અપનાવી આત્મનિર્ભર બની રહી છે અને સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે. તો મિત્રો, રોગન આર્ટના વિષયમાં આજે આ અહેવાલ હતો એ તમે જોયો અને હવે આપણે ફરીથી એક વખત અજરક બ્લોક પ્રિન્ટિંગ એના પર આવીએ. જુનેદભાઈ, મારો તમને પ્રશ્ન એ છે કે આના અલગ અલગ સ્ટેપ્સ હોય છે કે કેવી રીતે સૌથી પહેલાં કપડું લઈને કપડાને કયા પ્રોસિજરમાંથી એક વખત લઈ જવામાં આવે ત્યારે જ એને ફાઇનલ પ્રોડક્ટ આપણને મળતું હોય છે. આ આખી પ્રોસિજર તમે એકદમ શોર્ટમાં અમને કહી શકો કે શું હોય છે આ? એની અંદર પહેલાં સફેદ કાપડ હોય. બરાબર. સફેદ કાપડને જ્યારે આપણે લઈએ તો એમાં સ્ટાર્ચ લાગેલ હોય તો એને સ્ટાર્ચ કાઢવું પડે, જે કેમલ ડંગ, સોડા એસ અને કેસ્ટ્રોલ ઓઇલથી નીકળે અને સારી રીતે ધોઈ કરીને એકદમ સોફ્ટ જેવું કાપડ થઈ જાય. પછી જે હરડ આવે છે એનો પાવડર કરી અને પાણી સાથે મિક્સ કરીને જે ધોયેલ કાપડ હોય વ્હાઈટ એને ડાઈંગ કરીએ તો એક પીળો જાતનું ક્રીમ કલરનું કાપડ થઈ જાય. ત્યારબાદ એના ઉપર આપણે હેન્ડ બ્લોક પ્રિન્ટિંગ કરીએ, બીબા જે બ્લોક બનેલ હોય હાથથી. તો એ જે બ્લોક પ્રિન્ટિંગ થાય એ રજિસ્ટ પ્રિન્ટિંગ થાય અને એ રજિસ્ટ પ્રિન્ટિંગ બનેલ હોય ચૂનો અને બાબુલ ટ્રીનો
ગોંદ, એ ગોંદને પાણી સાથે મિક્સ કરી અને ચૂનો મિક્સ કરી દઈએ એટલે એ રજિસ્ટ બની જાય. અને એક ટ્રે હોય એની અંદર એ કલર્સ નાખી, એક અંદર વુડની લાકડી નાખી અને સ્પંચ નાખીને બ્લોક પ્રેસ કરીને પ્રિન્ટિંગ કરીએ જેનાથી વ્હાઇટ કલર આવે. ત્યારબાદ એ બ્લોકના બીજા ફિલઅપ હોય, દાટલા કહેવાય. તો જે રસ્ટેડ આયરન હોય એની સાથે આપણે પાણી મિક્સ કરીએ, જેગરી ગુળ મિક્સ કરીએ અને 15 દિવસ સુધી એને સડાવવા માટે રાખીએ. પછી એનું પાણી જે છે એ લોખંડવાળું પાણી બની જાય. એ પાણી લઈ કરી અને કચ્ચુકાનો જે લોટ આવે છે એની સાથે મિક્સ કરીને ઉકાળીએ તો એ પણ પેસ્ટ બની જાય. પછી એ પેસ્ટ જે છે એ કાળા કલર માટે વાપરીએ. ત્યારબાદ રેડ કલર માટે અમે લાલ કલરની માટી, ફીટકડી અને ગોંદ એ ત્રણેયને મિક્સ કરી અને મડ રજિસ્ટ જેને કહેવાય એ પ્રિન્ટિંગ કરીએ. એનો પછી ત્રીજો બ્લોક હોય. ત્યારબાદ અમે પછી ઇન્ડિગો ડાઇંગ કરીએ. ઇન્ડિગો ડાઇંગની અંદર ઇન્ડિગો કેકથી રબિંગ કરીને લિક્વિડ બને છે. એની સાથે ગુળનું પાણી પણ ઇસ્તેમાલ થાય છે, ચૂનો પણ ઇસ્તેમાલ થાય છે. અમુક ટાઈમ ઉપર જે ખજૂર હોય ને એનું પાણી પણ ઇસ્તેમાલ થાય છે. અને બીજું હાઇડ્રોસલ્ફેટ જે આવે છે એ પણ ઇસ્તેમાલ થાય છે. તો એનાથી જે ઇન્ડિગો છે એ ઓક્સિડાઇઝ થઈ કરી અને બ્લુ કલર વપરાય છે. હવે એ જે કેક બને છે ને એ નીલ નામના પ્લાન્ટમાંથી બને છે. તો એ રબિંગ કરી અને જે બાથ બને તો જે પ્રિન્ટિંગ થયેલ પીસ હોય એને ઇન્ડિગો ડાઇંગ કરી નાખીએ. પછી એને વોશિંગ થાય. તો જ્યાં પણ આપણે આ બધું ઇન્ગ્રેડિયન્ટ્સ પ્રિન્ટ કર્યું હતું ત્યાં એક જાતની ડિઝાઇન ક્રિએટ થઈ જાય. અને જ્યાં ઇન્ડિગો જ્યાં પ્રિન્ટિંગ નહોતું થયું ત્યાં બ્લુ કલર આવી જાય. પછી અલગ અલગ બોઇલિંગ કરવા માટે કલર્સ હોય છે. જેવી રીતના એલમ પ્રિન્ટ કરી છે બટ એને એલિઝરીનમાં બોઇલ કરશું તો રેડ કલર આવશે. એલમ પ્રિન્ટ થઈ ગઈ, મેડરમાં બોઇલ કરશું તો ઓરેન્જ કલર આવશે. એલમ પ્રિન્ટ કરી અને હેનામાં બોઇલ કરશું તો પિસ્તા ગ્રીનિશ કલર આવશે. એવી જ રીતના રૂબાબ રૂટમાં બોઇલ કરશું તો બ્રાઉન બિસ્કિટ કલર આવશે. લોગવુડમાં બોઇલ કરશું તો પર્પલ કલર્સ આવશે. અને સપાનવુડમાં બોઇલ કરશું તો પિંક કલર્સ આવશે. લાખમાં બોઇલ કરશું તો મરૂન ટાઈપનો કલર્સ આવશે. તો આ બધું અજરખનું ઇન્ગ્રેડિયન્ટ્સ વાપરી કરીને પ્રોસેસ છે. હવે ખબર પડી રહી છે કે આની પાછળ કેટલી મહેનત છે. હા. અચ્છા, આ આપણે સાડીનું એક ઉદાહરણ લઈએ કે એક સાડી આ આર્ટવર્કથી જો મારે બનાવી હોય તો એમાં કેટલા દિવસ લાગતા હોય છે અને કેટલા કલાકારોએ એના પાછળ લાગવું પડતું હોય છે? એમાં છે ને 2 લોકો કામ કરે સતત કન્ટિન્યુ. તો એ પ્રિન્ટિંગ છે ને 1 દિવસમાં થઈ જાય. પ્રિન્ટિંગ એની 1 દિવસમાં થઈ જાય છે. પણ જે એની પછીની જે પ્રોસેસ છે ને એમાં 16 દિવસ લાગતા હોય છે. 16 દિવસ 16 લાગતા હોય દિવસ, છે. હા. અને હવે આપણે વાતચીત કરીએ થોડી કિંમતના વિષયમાં કે નોર્મલી જે પણ આર્ટ વર્ક હોય છે એ નોર્મલ બાકી કોઈ પણ ફેક્ટરી મેડ આઇટમ કરતાં મોંઘું હોતું હોય છે. તો આની કિંમત કેટલી હોતી હોય છે? એક સાડીના જ ફરીથી આપણે જો ઉદાહરણ લઈએ તો એની કિંમત નોર્મલ સાડી કરતાં કેટલી વધારે હોય? હા, એટલે જો નોર્મલ સાડી 500-600માં બજારમાં મળે છે, જે એની ડુપ્લિકેટ છે. જે ટ્રેડિશનલ અજરખ જે ઓથેન્ટિક છે ને એ સ્ટાર્ટિંગ 1500થી થાય છે. 1500થી કરીને 50,000 સુધીની રેન્જ હોય છે. બરાબર છે. 50,000 વાળી સાડીની વાત કરીએ, એમાં એવી કઈ ખાસિયત હોય છે કે જે બાકી કોઈ પણ આર્ટમાં તમને જોવા માટે ના મળે? આ મેથડથી બનેલી સાડીમાં એવી કઈ ખાસિયત હોય? હા, તો જે સિમ્પલ જે સાડી જે છે ને એ એક જ સાઈડ પ્રિન્ટ હોય અને આ જે 50,000 વાળી જે છે ને એ બંને સાઈડ અમે પ્રિન્ટ કરતા હોઈએ છીએ. અને મિનિએચર હોય. મિનિએચર મીન્સ કે જે અમારા જે મોટી ડિઝાઇન હોય ને, મોટી ડિઝાઇનને નાનકડી કરી 2x2માં એને નાની ડિઝાઇન અલગ અલગ ડિઝાઇનો પ્રિન્ટ કરીએ તો એને મિનિએચર સાડી અમે કહેતા હોઈએ છીએ. તો એ મિનિએચર સાડી પ્રિન્ટ થાય બંને બાજુ તો એ પછી એક યુનિક માસ્ટરપીસ બને છે. અને એની પછી કિંમત અમે લોકો તો અમારા મેન્યુફેક્ચરિંગમાં તો 50થી અમે લોકો આપી દેતા હોઈએ છીએ. પછી જે મોટા મોટા ડિઝાઇનરો છે એના ઉપર એમ્બ્રોઇડરીનું ને બધું કામ કરી કોઈક 1.5 લાખની વેચતા હોય છે, કોઈ 2.5 લાખની વેચતા હોય છે. એ જ સારી. અરે વાહ, બહુ જ સરસ. અચ્છા, ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ ભારતનું જે આર્ટ છે એની બહુ જ વધારે ડિમાન્ડ રહેતી હોય છે. ફોરેનર્સ પણ તમારા ત્યાં આવતા હશે આ આર્ટ વર્કને જોવા માટે, એની ખરીદી કરવા માટે. ક્યારે એવું થયું છે કે કોઈ સ્પેશિયલ ડિમાન્ડ તમારી પાસે આવી હોય કે અમને આ પ્રકારનું આર્ટવર્ક જોઈએ છે
ને તમારી ટીમે એના પાછળ ખૂબ મહેનત કરીને એ વસ્તુને ડિલિવર કરી હોય? હા, એવી રીતના થયું છે કે ઘણખરા જે ડિઝાઇનરો ત્યાંના હોય છે એ લોકોને કંઈક ડિફરન્ટ જોઈએ. જેવી રીતના પહેલાં સ્ટ્રાઇપ અને એ બધું ચાલતું હતું, તો અમુક જે ડિઝાઇનો છે એ મિક્સ એન્ડ મેચ કરીને કંઈક અલગ લુક બનાવી કરી અને એ લોકો લે છે. અને આઉટ ઓફ ઇન્ડિયામાં તો જે આપણે NITની અંદર જે એક એક્ઝિબિશન અને સિમ્પોઝિયમ થતા હતા ત્યારે પણ બહારના લોકો આવતા હતા ત્યાં. તો એ જે ક્રાફ્ટ પર્પઝ પ્રમાણે વાતચીત કરીને પણ એ લોકો ત્યાં આવી કરીને પોતાના ડિઝાઇન કરે. અને બીજા એક ડિઝાઇનરો સુફિયાન સાથે પણ એક જોડેલા હતા, સાયમન માર્ક્સ. એમની પણ ઘણી બધી ડિઝાઇનો એવી એ પોતે બનાવે અને બનાવી કરી અને એ પોતે એના ઉપર એક્સપેરિમેન્ટ કરી સુફિયાનભાઈ સાથે અને વધારે પૂરતો એ ડિઝાઇનો માર્કેટમાં કેમ ચાલે એની ધ્યાનમાં રાખી કરીને અને એ ડિઝાઇનો ખૂબ સરસ ચાલી. સાયમન માર્ક્સ કહો સુફિયાન? બિલકુલ સાચી વાત છે. જી, છેલ્લે ઓડિયન્સ માટે કોઈ સરસ મજાનો મેસેજ તમારા તરફથી હોય તમારા આર્ટના માટે, શું કહેવા માંગશો ઓડિયન્સ? આર્ટમાં તો જેમ આપણે જેટલું ઓર્ગેનિક પહેરશું, ઓર્ગેનિક ખાશું, ઓર્ગેનિક પીશું, એટલું આપણું લાઈફ અને હેલ્થ બંને સરસ રહેશે. અને અત્યારે શું છે કે આખું વર્લ્ડ જે છે એ પાછું ઓર્ગેનિક તરફ પાછો આવી રહ્યું છે. તો જે જૂના જમાનામાં જે કામ થતા હતા એ ફરી શરૂઆત એની થઈ રહી છે. તો હું કહીશ બધાને કે ઇકો ફ્રેન્ડલી પહેરવાનું અને ઓર્ગેનિક ખાવાનું. બિલકુલ સાચી વાત છે. આજના એપિસોડમાં ખૂબ મજા આવી છે કારણ કે એક નવા આર્ટના વિષયમાં જાણકારી તો મળી જ છે, પણ એની સાથે હિસ્ટ્રી વિશે પણ જાણકારી મળી છે. છેલ્લા 11 જનરેશન્સથી જે આ મહેનત ચાલી રહી છે, જે આ લેગેસી છે, એના વિષયમાં ખાસી બધી આપણને ઇન્ફોર્મેશન મળી છે. સુફિયાનભાઈ અને જુનેદભાઈએ જે વાત કરી છે કે ઓર્ગેનિક ખાઈએ, ઓર્ગેનિક પહેરીએ, આઈ એમ શ્યોર કે એનાથી તમે પણ કંઈક શીખશો અને એને અપ્લાય કરશો.